તો નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ અને ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના ડેલી એનાલિસિસ વિડીયોમાં. તો મિત્રો, આજના મુવમેન્ટની વાત કરવામાં આવે તો બહુ ખાસ કંઈ જોવા મળ્યું નથી. અને શરૂઆતમાં એક કેન્ડલ મોટી, પછી થોડીક વોલેટિલિટી અને પછી માર્કેટ ધીમી ગતિએ નીચે પડતું જોવા મળ્યું. તો મિત્રો, આવતીકાલ અને મંગળવારે બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ જે છે એ બની શકે, તો અહીંયા નાની ટાઈમ ફ્રેમ એટલે કે 5 મિનિટમાં ચાર્ટ ઓલરેડી રેડી કરીને રાખ્યો છે અને કાંઈક આવી રીતે માર્કેટ ચાલતું જોવા મળી શકે. કન્ડિશન શું છે કે માર્કેટ જે છે એ 49,050 અને નીચેની બાજુ જે લેવલ છે એ 48,800, આ 250 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ઓપન થાય અને પછી આવી રીતે ધીમી ગતિએ ચાલતું જોવા મળે અને પછી જો 49,050 ને બ્રેક કરે તો ઉપરની બાજુ 49,200 આ પહેલો ટાર્ગેટ, 49,350 આ બીજો ટાર્ગેટ અને 49,550 આ 3 ટાર્ગેટ માટે પ્લાન થઈ શકે. સેમ એવી જ રીતે નીચેની બાજુ માની લ્યો 48,780 ની નીચે માર્કેટ ટ્રેડ કરે છે, 650 પહેલો ટાર્ગેટ આવી શકે, એની નીચે 48,500 નું રાઉન્ડ ફિગર જે છે એ સેકન્ડ ટાર્ગેટનું કામ કરી શકે છે. આના સિવાય માની લો મિત્રો, માર્કેટ ગેપ અપ ખુલી જાય છે તો ગેપ અપ માર્કેટ લગભગ 49,200 ની આજુબાજુ ફરી પાછી એક સપ્લાય જનરેટ થતી જોવા મળી શકે, જે નીચેની બાજુ 49,000 રાઉન્ડ ફિગર નું લેવલ બતાવી શકે. માની લો કોઈ કન્ડિશનમાં માર્કેટ ગેપ ડાઉન ખુલી જાય છે તો નીચેની બાજુ 48,650 વાળું લેવલ જે છે ને એ માર્કેટ હોલ્ડ કરવું જોઈએ અને હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન આપે છે તો એક ઝડપથી ફાસ્ટ મુવમેન્ટ જે છે એ જોવા મળી શકે એવું છે. તો નીચેની બાજુ ટાર્ગેટ જે છે 48,650 હોલ્ડ કરે અને બ્રેકડાઉન કરે છે તો 48,500 અને 48,350 આ બે ટાર્ગેટ માટે નીચેની બાજુ પ્લાન થઈ શકે. આના સિવાય વધારે પડતું માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન ખુલે તો કેવી રીતે ટ્રેડ કરવું એ ટેલિગ્રામ ચેનલમાં નાખી દઈશ અને આ તમારા ભાઈબંધ દોસ્તારોને મોકલી દેજો. ઠીક છે? આભાર.